ખેડૂત મિત્રો, આજે તારીખ 16/3/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ માણાવદર 1700, બોટાદ 1671, ખાંભા 1608, વડાલી 1642, રાજકોટ 1610, જેતપુર 1591, મોરબી 1635, સાવરકુંડલા 1573, સિદ્ધપુર 1611, જામનગર 1540, પાટણ 1628, અંજાર 1532, બાબરા 1620, હળવદ 1586, કડી 1570, વિજાપુર 1643, કુકરવાડા 1620, વિસનગર 1651, ઉનાવા 1637, ધ્રોલ 1590। માણાવદર ખાતે કપાસિયાનો ગુજરાતનો રેકોર્ડ બ્રેક ભાવ 1700 રૂપિયા જેટલો આજે બોલાઈ ગયો છે। માણાવદર ખાતે કપાસિયાના 20 કિલોના ભાવ 830થી 850 સુધી જોવા મળ્યા હતા અને કપાસિયા ખોળની જે 60 કિલોની ગુણી આવે છે તેના બ્રાન્ડના ભાવ 2300, 2350 અને 2400 સુધી જોવા મળી રહ્યા છે। ખેડૂત મિત્રો, સમગ્ર ગુજરાતમાં કપાસની આવક 50,000 મણની આસપાસ પહોંચી ગઈ હોય તેવું અત્યારે આપણને જાણવા મળી રહ્યું છે અને સમગ્ર ભારત દેશમાં રૂની આવક 270થી 272 લાખ ગાંસડી સુધી થઈ ચૂકી હોય તેવું આપણને અત્યારે જાણવા મળી રહ્યું છે। કપાસિયા વોશના ભાવ 1350ની આસપાસ અથડાઈ રહ્યા છે। ખેડૂત મિત્રો, અત્યારે 6:08ની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો મે 2026નો 1.64 સેન્ટ જેટલો વધીને 67.49 સેન્ટની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે। એનસીડેક્સ ઉપરના આપણા કપાસિયા અને કપાસિયા ખોળના અને કપાસના વાયદા કઈ સ્થિતિમાં બંધ થયા હતા તેની માહિતી પણ આપણે મેળવી લઈએ। એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો માર્ચ 2026નો વાયદો 14 રૂપિયા જેટલો ઘટીને 3434 અને એપ્રિલ 2026નો કપાસિયા ખોળનો વાયદો 26 રૂપિયા જેટલો ઘટીને 3439ની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે। એનસીડેક્સ ઉપરનો કપાસનો એપ્રિલ 2026નો વાયદો 3.5 રૂપિયા જેટલો વધીને 1540.50ની આસપાસ બંધાવેલો છે। ખેડૂત મિત્રો, કપાસિયા અને કપાસિયા ખોળમાં હજુ પણ મજબૂત માહોલ છે તે ટકેલો છે। અત્યારે એવા સમાચાર પણ આપણને જાણવા મળી રહ્યા છે કે ચીનમાં યાર્નની માંગ છે તે મોટા પાયે નીકળી છે અને ભારતમાંથી ચીન યાર્નની ખરીદી છે તે અત્યારે કરી રહ્યું છે। આપણે ભારતીય રૂપિયામાં કઈ પોઝિશન, કયા દેશની રૂની ખાંડીનો ભાવ આપણા રૂપિયામાં ફેરવીએ તો આપણને પડે તેની માહિતી કાલે આપણને મળશે। એટલે અમારી પાસે સમય હશે તો સવારના જ વિડીયોમાં આવરી લેવાનો ચોક્કસ પ્રયાસ કરશું, કારણ કે કપાસમાં સમગ્ર વિશ્વમાં ભાવ છે તે ધીમે ધીમે વધી રહ્યા છે। તમે જોઈ શકો છો કે આજે ન્યૂયોર્ક કોટન વાયદો 1.64 સેન્ટ જેટલો અત્યારે વધી ગયો। તમે કલ્પના કરો ખેડૂત મિત્રો કે 65 સેન્ટની નીચેની આસપાસ રમતો હતો તે આજની તારીખે 67.49 સેન્ટની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે। હવે ભારતમાં ઘણા બધા ફેક્ટરો કપાસ બજારને કઈ બાજુ લઈ જશે તેના ઉપર પણ એક નજર ખેડૂત મિત્રો પાસે કપાસ છે તેવા ખેડૂત મિત્રોએ રાખવો પડશે। ખેડૂત મિત્રો, ભારતમાં અસર કરે તેવા કપાસ બજારમાં લાગુ પડતા ફેક્ટરો જેમ કે અલનીનોની અસર કેવી થાય છે, બીજું કે ટેકાના ભાવની જાહેરાત કેવા ભાવથી થાય છે, બીજું કે કપાસનો વાવેતર વિસ્તાર કેટલો ઘટે છે, આ તમામ પરિબળો છે। અને બીજું કે અત્યારે આંતરરાષ્ટ્રીય લેવલે તમે જોઈ રહ્યા છો કે ઘણી બધી ઘટનાઓ આકાર લઈ રહી છે, જેમાં અત્યારે આપણે જોઈએ તો અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે તણાવ ઊભો થયો છે, જે યુદ્ધનો માહોલ અત્યારે આગળ વધી રહ્યો છે, તેને લીધે પણ કપાસ બજારમાં કેવા પરિબળો આવનારા સમયમાં આકાર લે છે તે પણ આપણે જોવાનું રહેશે। કારણ કે યુદ્ધ થાય એટલે ક્રૂડ તેલ, પેટ્રોલ ડીઝલના ભાવ વધે। હવે આપણને ખબર જ છે કે સિન્થેટિક ફાઇબર છે, નાયલોન હોય કે પોલિએસ્ટર હોય, તેનો વપરાશ છે તે ક્રૂડ સસ્તું હોય તો તેમાંથી બને એટલે સસ્તું બને અને અત્યારે ક્રૂડના ઇન્ટરનેશનલ ભાવ વધી ગયા છે એટલે કપાસમાંથી બનતા જે કપડાઓ હોય તેની માંગ છે તે વધી જાય અને સસ્તું પડે।
ટૂંકમાં કાપડો બનાવવા અત્યારે પોલિએસ્ટર છે તે બનાવવું ઘણું બધું મોંઘું પડે, કારણ કે તે સિન્થેટિક ફાઇબર હોવાથી ક્રૂડમાંથી બનતું હોય અને ક્રૂડના ભાવ યુદ્ધ થાય એટલે ઊંચકાઈ જાય. અત્યારે તમે જોઈ શકો છો કે ઇન્ટરનેશનલ લેવલે ક્રૂડના ભાવમાં મોટો વધારો થયો છે, એટલે મોટાભાગના કાપડની જે બનાવટો હોય તે કપાસમાંથી બનવા લાગે, કારણ કે પોલિએસ્ટર છે તે ઘણું બધું મોંઘું પડે બનાવવું. ક્રૂડ તેલના ભાવ છે તે વધી ગયા છે, એટલે કાપડ બનાવવાવાળો વર્ગ છે તે કપાસ સસ્તો પડતો હોવાથી કપાસ તરફ ડાયવર્ટ થઈ જાય. એટલે આવનારા સમયમાં કેવી પરિસ્થિતિ જોવા મળે છે તે પણ જે ખેડૂત મિત્રો પાસે કપાસ છે તેવા ખેડૂત મિત્રોએ કપાસની લોકલ બજાર અને આંતરરાષ્ટ્રીય કપાસ બજારનો અભ્યાસ કરવાનો રહેશે, કારણ કે ટેક્સાસમાં કેવો વાવેતર વિસ્તાર વધે છે, માર્ચ એપ્રિલમાં અમેરિકામાં ખાસ કરીને કપાસનું વાવેતર છે તે થતું હોય છે. તેના પરફેક્ટ આંકડા ઉપર ખેડૂત મિત્રો આપણે નજર રાખવી પડશે. તેની અસર પણ ન્યૂયોર્ક કોટન વાયદામાં કેવી પડે છે, આ બધા જ પાસાઓ તમે ખેડૂત મિત્રો તમારી રીતે અવલોકન કરીને તમે જાણશો એટલે તમને ખ્યાલ આવી જશે. ખેડૂત મિત્રો, ઘણી વખત વાયદા બજારમાં ઘણા બધા પરિબળો ભાગ ભજવતા હોય છે, પરંતુ તમારી રીતે સ્થાનિક બજારનો બારીકાઈપૂર્વક અભ્યાસ કરીને તમારે કપાસ પડ્યો હોય તો તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય છે તે તમારી રીતે તમારે જાણકારી મેળવીને આગળ લેવો જોઈએ. બાકી અત્યારે સમગ્ર ગુજરાતમાં કપાસની આવકો છે તે ઘણી બધી ડાઉન થઈ ગઈ છે. 45 કે 50 હજાર મણની આસપાસ માંડ કપાસની આવકો ગુજરાતમાં થાય છે તેવી માહિતી આપણને અત્યારે જાણવા મળી રહી છે. ગુજરાત સિવાય બીજા બધા જ રાજ્યોમાં કપાસની આવકોમાં ઘણો બધો ઘટાડો થઈ ચૂક્યો છે. સારી ગુણવત્તાવાળો કપાસ જે ખેડૂત મિત્રો પાસે છે તેવા ખેડૂત મિત્રો ચોક્કસ કોમેન્ટમાં જણાવો કે તમારા વિસ્તારમાં કેવા ભાવમાં ગામડે બેઠા તમારે ત્યાંથી માંગે છે. બાકી નબળી ગુણવત્તાવાળો કપાસ છે તે ઘણા બધા વિસ્તારોમાં 1450થી 1500, 1550 અને 1575 રૂપિયા સુધીમાં માંગે છે તેવું ઘણા બધા ખેડૂત મિત્રો જણાવી રહ્યા છે. અને ક્યાંક 1600માં અને અતિ સારો કપાસ હોય તો 1600ની ઉપરની સપાટીએ પણ ગામડે બેઠા સોદા થઈ રહ્યા છે તેવી માહિતી આપણને જાણવા મળી રહી છે. ટૂંકમાં અત્યારે વિદેશી અને આપણી ઘરેલું કપાસ બજારમાં ખૂબ સારામાં સારો ટોન તેજી તરફી અત્યારે આપણને જોવા મળી રહ્યો છે. ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો. તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય અમારી માહિતીને આધારે નથી લેવાનો, પરંતુ તમારા ખુદની આર્થિક નાણાકીય જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે ખુદના ભરોસે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય તમારા ભરોસે તમે લઈ શકો છો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.